સિહોર તાલુકા ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, હોદ્દેદારોની કરાઈ નિમણૂક। સિહોર બાર એસોસિએશનની ચૂંટણીમાં ટોટલ મતદાર હતા 52 મતદાર હતા, તેમાંથી 48 નું વોટિંગ થયું છે। તેમાંથી પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડને 26 મત મળેલ છે, જયંતિભાઈ ચૌહાણને 31 મત મળેલ છે, અમિતભાઈ મકવાણાને 25 મત મળેલ છે અને નિહલબેન ખોખરાને 24 મત મળેલ છે। આ ચારેય ઉમેદવારો અત્યારે વિજેતા જાહેર કરવામાં આવે છે। સિહોર બાર બોલો શું હતું લાવવાનું પડશે ભરાણે આપી છે। કેટલા વર્ષનો સિહોર બાર એસોસિએશનની ગુજરાત બાર કાઉન્સિલના આદેશ મુજબ આજ રોજ ચૂંટણી છે। તેમાં કમલેશભાઈ રાઠોડ, પ્રતાપસિંહભાઈ પરમાર અને વૈદાબેન પટિયા પ્રમુખ પદે ઉભા રહ્યા છે। જયંતિભાઈ ચૌહાણ ઉપપ્રમુખ અને જીતુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ તરફે, મંત્રી તરફે અમિતભાઈ મકવાણા, અમીરભાઈ ભટ્ટ અને ખજાનચીમાં ફરીદાબેન પટિયા અને નિહલબેન ખોખરા ઉભા રહેલ છે। અત્યાર સુધીમાં 50% મતદાન પૂરું થયેલ છે। આપણે ટોટલ કેટલું મતદાન છે? 52 સભ્યોનું મતદાન છે। શિયાળુ શક્તિનો રાજા સાની એટલે બાપા સીતારામની સાની તલ, ગુળ, ખજૂર, સૂંઠ, પીપરી મૂળ, મગજફળી સાથે કાળી અને સફેદ બે પ્રકારની સાની। સફેદ સાનીના 1 કિલો 280 રૂપિયા, કાળી સાનીના 300 રૂપિયા તેમજ તેલ પણ મળશે। સંપર્ક ધવલભાઈ રાઠોડ, મોમ 96544068। તો આજે જ મુલાકાત લો। એક વારની મુલાકાત કાયમી બની રહેશે। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો। તો આવો બાપા સીતારામ લાઈવ સાની। સરનામું ભાવનગર રાજકોટ રોડ, હિન્દુ યોજની પાસે, સિહોર।